કરું છું. યસ ફ્રેન્ડ્સ, યસ એવરીવન. ક્વેશ્ચન નંબર 2, delimited offered. yesterday we have discussed this. ખાલી થોડો પોર્શન જ બાકી છે. delimited offered to the public 20,000 equity shares of rupees 10 each, payable 4 on apply, 2 on allotment, 2 on first call, and the balance on final call. Applications totaled for 35,000 shares. Applications for 10,000 shares were rejected, and totaling 15 to 10 shares and remaining applications were accepted in full. Excess application money towards allotment. આપણે કાલે જોયું હતું કે allotment સુધીમાં બધા જ રૂપિયાનું સેટલમેન્ટ થઈ જાય છે, પછી હવે કાંઈ બીજું કરવાનું છે નહીં. Both calls were made. Mr. X, Y, Z, જે નામ હોય, holding 500 shares, failed to pay the 2 calls, and as a consequence his shares were forfeited. 200 of these shares were reissued as fully paid up for rupees 6 per share. Record the above in the company's journal and cash book and prepare the balance sheet. બરાબર છે. 6 રૂપીસ માં બહાર પાડ્યા ને રીઇશ્યુ ની જ ખાલી તમારે મને કહેવાની હતી. ચલો અનમ્યુટ કરીને કોઈ કહેશે. બરાબર છે. યસ, નેન્સી એ કાલે આન્સર મોકલ્યો તો પહેલી એન્ટ્રી નેન્સી મને જરા જવાબ આપો. પહેલી આ રીઇશ્યુ ની ફોર ફીચર ની તો बैंक अकाउंट डेबिट હા સોરી, બેંક એકાઉન્ટ ડેબિટ 1200 1200, 200 shares and 6 rupees, 1200. Yes. शेयर forfeiture डेबिट 800 Okay. Share forfeiture अथवा forfeited shares account debit 800. એ કઈ રીતે થયું? 6 rupees માં આપ્યો અને fully paid up અને 200 શેર. ઓકે, 800 to share capital 2000 to share capital 2000 ઓકે, કરેક્ટ, બરાબર છે. થેન્ક યુ. સેકન્ડ ફોરમ એ પણ મોકલો તો કઈક જવાબ. અને ચલો મારે ચેક કરવાનો હતો હવે સેકન્ડ કેપિટલ રિઝર્વ વાળી એન્ટ્રી. Share forfeited account debit 400 to capital reserve account 400. કેવી રીતે આવ્યું આ ફોન? 400 આપણે જો છે ને એમ ફોરફિટ કેટલા કર્યા હતા તો કે એક મિનિટ ફોરફિટ ટોટલ કર્યા હતા 500 શેર્સ અને એના ઉપર એટલે કોલના ને 6 રૂપીસ સેકન્ડ કોલના નહોતા કર્યા. હા સોરી, 6 રૂપીસ ફોરફિટ ના પછી આપણે રીઇશ્યુ કર્યા 4 રૂપીસ એટલે 2 રૂપીસ વધ્યા અને મલ્ટીપ્લાઈડ બાય 200. બરાબર, 200 મલ્ટીપ્લાઈડ બાય 2. એવરીવન મિત્રો આ જવાબ સાચા છે બે, બધાએ લખ્યા છે. ચલો ગુડ. તો આ વસ્તુ તો કાલની છે વાત. આ ક્લિયર છે બે એન્ટ્રી. આટલું જ હોમવર્ક ખાલી હતું કાલે. બરાબર છે. અને આ એની ઓલી વસ્તુ. હવે એક બીજી વાત તમને બધાને, આમ તો તમે આન્સર જોતા હશો, મેં ઓલા 40s મોકલા છે એમાં આન્સર આપ્યા છે કે મોસ્ટલી ઇન્સ્ટિટ્યૂટ મિત્રો કેવું પૂછે છે ખબર છે? રાઇટ કેશબુક અથવા પ્રિપેર કેશબુક એન્ડ રાઇટ જર્નલ એન્ટ્રી. જો તમને એવું કીધું છે કે પ્રિપેર કેશબુક, ઈ કેશબુક નું બેંક કોલમ, તમને બધાને ખબર છે કેશબુક 3 કોલમ હોય છે, 3 કોલમ. કોઈ કહેશે ક્યાં ક્યાં 3 કોલમ એટલે એને 3 ખાના વાળો રોકડ મેળ કહેવાય. હા, बैंक कैश एंड डिस्काउंट હા, બેંક કેશ बैंक कैश एंड डिस्काउंट વેરી ગુડ. બેંક કેશ અને ડિસ્કાઉન્ટ. એમાં અત્યારે આપણે 3 કોલમ નથી બનાવવાની, આપણે ખાલી કંપનીની બેલેન્સ શીટમાં બેંક કોલમ જ બનાવવાની છે, બેંક. પણ જો તમને કેશબુક એ કીધું હોય ને, જર્નલ એ કીધું હોય ને મિત્રો, તો શું કરવાનું? જેટલી જર્નલ એન્ટ્રીમાં બેંક આવે ને એ બધી તમારે કેશબુકમાં લખવાની. પછી એની જર્નલ નહીં લખવાની. ના ના, નહીં લખવાની. જર્નલમાં નોન કેશ, જેમ કે બેંક ટુ શેર એપ્લિકેશન, બેંક એકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન, તો એ કે બેંકની એન્ટ્રી થઈ. એટલે કેશબુકમાં ડેબિટ સાઈડ આવે. બનાવતા આવડતું જ હશે. કોઈ એમ કે મને નથી ભાવતું, હું શીખવાડીશ નહીં. 11મા 12માનું બરાબર છે. બેંક એકાઉન્ટ બનાવવાનું, એમાં ડેબિટ સાઈડ લખવાનું ટુ શેર એપ્લિકેશન. બરાબર. હવે બીજી એન્ટ્રી શું હોય તો કે શેર એપ્લિકેશન ટુ શેર કેપિટલ ટુ શેર અલોટમેન્ટ. તો જો એમાં એકેયમાં
બેંક નથી આવતી તો નો આવે. પણ ઓલાને જેને થમ્સઅપ આપ્યું હતું, જે લોકોને થમ્સઅપ આપી દીધું હતું, તો એમાં હવે ઈ એન્ટ્રી શું હતી? જો આખી આમ થઈ હતી, શેર એપ્લિકેશન ટુ શેર કેપિટલ ટુ શેર અલોટમેન્ટ ટુ બેંક. તો એમાં અમુક રૂપિયા શેર એપ્લિકેશન ટુ બેંક હતા. ઈ એન્ટ્રી બેંક કોલમમાં ક્રેડિટ સાઈડ આવે, બેંક કોલમમાં ક્રેડિટ. પછી શેર અલોટમેન્ટ ટુ શેર કેપિટલ એની જર્નલ લખાય, પણ બેંક ટુ શેર અલોટમેન્ટ કેશબુકમાં જાય. શેર ફર્સ્ટ કોલ ટુ શેર કેપિટલ જર્નલ, પણ બેંક ટુ શેર ફર્સ્ટ કોલ તો કે કેશબુક બેંક કોલમ. પછી શેર સેકન્ડ કોલમાં એ જ રીતે. પછી ફોરફિટ કરો મિત્રો, ફોરફિટ કરો ને એમાં ક્યાંય બેંક ન હોય. શેર ફોરફિટ કરીએ તો શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ, ફોરફિટેડ શેર્સ ટુ કોલ્સ ઇન એરિયર્સ અથવા ટુ શેર અલોટમેન્ટ ટુ શેર ફર્સ્ટ કોલ ટુ શેર ફાઇનલ કોલ. એટલે ફોરફિચરની એન્ટ્રી હંમેશા જે જર્નલ આવે, પણ રીસીવ કરો ને તો એમાં બેંક આવે. એટલે બેંક એકાઉન્ટ ડેબિટ, ફોરફિટેડ શેર્સ એકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ. એમાં બેંક ટુ શેર કેપિટલ જેટલો પોર્શન છે ને ઈ બેંક કોલમ ઓફ ધ કેશબુકમાં આવે, અને ફોરફિટેડ શેર્સ ટુ શેર કેપિટલ છે એની જર્નલ લખાય. ફોરફિટેડ શેર્સ ટુ કેપિટલ જેટલું ડિસ્કાઉન્ટ આપ્યું એની જર્નલ, અને પછી ટ્રાન્સફર ટુ સીઆર માં ક્યાંય બેંક ન આવે એટલે એની જર્નલ લખાય. આ આખો ક્વેશ્ચન અને આન્સર હું તમને હોમવર્કમાં આપવાનો, મેં તમને કીધું છે હું મોકલીશ, બરાબર છે? તો ત્યારે તમે ખાસ આનો અભ્યાસ, આમાં કઈ શીખવાનું નથી, તમારા જવાબ સાચા. તમને જર્નલ એન્ટ્રી આવડે છે તો પોસ્ટિંગ કહેવાય, અને શું કહેવાય? ખતવણી કેશબુકમાં. તો એ તો આવડે જ, પણ જ્યારે તમને બે પૂછ્યું હોય છે ને ત્યારે થોડું તમારે એલર્ટ રહેવું પડશે. કારણ કે આપણે યુઝડ ટુ જર્નલ થી જ ફટાફટ જર્નલ એન્ટ્રી લખી નાખી છે, પણ જ્યારે બે પૂછ્યું હોય ત્યારે તમારે બંને કરવાનું. લેજર પોસ્ટિંગ, યસ. અને મિત્રો તમને ખબર હશે કે કેશબુક છે એ પ્રાઇમરી બુક્સ કહેવાય. પ્રાઇમરી બુક્સ કોને કહેવાય? કે સોર્સ ડોક્યુમેન્ટમાંથી જેમાં એન્ટ્રી થાય પહેલું પગલું એને પ્રાઇમરી બુક. માની લ્યો કે તમે ગુડ સેલ કર્યું તો પ્રાઇમરી બુક છે એમાં પહેલી એન્ટ્રી સેલ્સ બિલમાંથી. તમે મને કહી શકો પ્રાઇમરી બુકના નામ કહી શકો ક્યાં ક્યાં આવે? એક તો જર્નલ, પછી એક કેશબુક, હજી એક પ્રાઇમરી બુક હોય અમુક. ખાતાવહી બુક. સોરી, શું ફરીથી બોલો તો? ખાતાવહી બુક આવે ને. ખાતાવહી પ્રાઇમરી બુક ન કહેવાય, લેજર કે એને કહીશું આપણે ઇંગ્લિશમાં. લેજર સેકન્ડરી છે. શું કામ? જો પ્રાઇમરી બુક સબસિડરી એક બુક જ મિનિટ ફોરમ, એક મિનિટ, એક જ મિનિટ. પ્રાઇમરી બુક કોને કહેવાય ખબર છે? કે જેમાં પેલી એન્ટ્રી એકાઉન્ટિંગ બુકમાં જ્યાં એન્ટ્રી થાય ને સોર્સ ડોક્યુમેન્ટ. સોર્સ ડોક્યુમેન્ટ એટલે પરચેઝ બિલ, સેલ્સ બિલ, એક્સપેન્ડિચર વાઉચર, બેંક સ્ટેટમેન્ટ, આ બધામાંથી તમે એન્ટ્રી કરો ને એને પ્રાઇમરી. જેમ અત્યારે હું બોલું ને તમે રફ લખો એ પ્રાઇમરી, પછી ઘરે જઈને તમે ફેર બુક બતાવો ને એ તમે હું બોલ્યો એ નથી લખ્યું, તમે તમારી પ્રાઇમરી બુકમાંથી ઉતારો કર્યો, તો એને સેકન્ડરી કહેવાય, ફેર નોટબુક. પ્રાઇમરી એટલે તો હું જે ગોટા વાળું છું એ તમે લખ્યા ને એને પ્રાઇમરી કહેવાય, બરાબર છે? તો કેશબુક પ્રાઇમરી કહેવાય, જેને કહેવાય જર્નલ આમનોન, બરાબર છે, ઈ કહેવાય. પણ હવે બીજું કયું કહેવાય જરા બોલીને કયો? સબસિડરી. હા, સેલ્સ બુક, પરચેઝ બુક, એ બધું. હવે હમણાં જરા ઓલા લોકો આન્સર નહીં આપતા, નવેમ્બર 20 વાળામાંથી કોઈ મને જવાબ આપો જોઈએ કે સેલ્સ. સર ચેટમાં બધી મૂકી દીધી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, પણ છતાંય સાંભળો, હજી હું જે પ્રશ્ન પૂછું છું એ લોકોને ક્યાં ખબર હોય, બરાબર છે? તમે જવાબ આપો, કોઈ વાંધો નહીં, બરાબર છે? અને આ તો 11th-12th નું છે, ડોન્ટ વરી. હવે નવેમ્બર 20 મને એટલો જવાબ આપે કે સબસિડરી બુક જે છે, સબસિડરી બુક, સેલ્સ બુક, જેને કહેવાય ખરીદ નોંધ અને વેચાણ નોંધ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં એને કહેવાય સેલ્સ બુક, પરચેઝ બુક, અથવા પરચેઝ રજિસ્ટર, સેલ્સ રજિસ્ટર. એમાં પ્લીઝ ચેટમાં જવાબ નહીં લખતા, આ લોકોને પૂછું છું, એમાં શું લખાય? સેલ્સ બુકમાં શું લખાય? સાવ ઈઝી ક્વેશ્ચન.
સેલ્સ કરેલું હોય ટ્રાન્ઝેક્શન એવો જવાબ ન આલે ખાલી સેલ્સ કરેલું હોય, થોડોક સ્પેસિફિક. ચલો, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ક્રેડિટ હા. સેલ્સ અને ક્રેડિટ પરચેસ. યસ, ક્રેડિટ સેલ્સ. યાદ રાખો મિત્રો, જો ક્રેડિટ સેલ્સ સબસિડરી બુકમાં જાય, કેમ બનાવીને ઈ બધું અત્યાર નથી હો. આ તો આપણે બીજી શેરીમાં વયા ગયા છે, હમણાં બહાર નીકળી જ છીએ ત્યાં. તો વાત કરું છું કે ક્રેડિટ સેલ્સ આવે, પછી ક્રેડિટ પરચેઝ આવે, અને કેશ સેલ્સ ક્યાં લખાય? કેશ બુકમાં. બરાબર છે? તો આવી રીતે આપણી બુક, એને પ્રાઇમરી બુક કહેવાય. લેજર ને સેકન્ડરી બુક કહેવાય. લેજર ને સર એમાં પરચેસ રિટર્ન આવે, સોરી, એમાં પરચેસ રિટર્ન આવે. હા, બધુંય ખાલી આ બે નહીં, એના જેવા ઈ બધાય. જો હવે બોલું સબસિડરી બુક ના, बात निकली है तो दूर तक जाएगी. परचेज बुक, सेल्स बुक, परचेज रिटर्न, सेल्स रिटर्न, પછી આવે બિલ્સ રિસીવેબલ બુક, બિલ્સ પેએબલ, ડેટર્સ, ક્રેડિટર્સ જર્નલ, એમ ઘણું આવી શકે તમારા બિઝનેસ પ્રમાણે. બરાબર છે? યસ. કોઈ વાંધો નહીં રાજ, બસ ભલે ગૂગલિંગ કરીને બધા પૂછે, એમાં કઈ વાંધો નહીં. એક બાય ધ વે તમને આ વસ્તુ કહું કે એક ઓનલાઈન નો એક ફાયદો એ છે, એમાં તમે ખાસ લાઈવ મીટિંગ ભરો છો તો. બરાબર છે? ક્લાસમાં ઘણીવાર કેવું હોય છે કે અમે બોર્ડ ઉપર અમુક લખીને તમે ઉતારો, આમાં તમને ઇન્વોલ્વ, જે પેલાના ઓલામાં અમે બધા ભણતા ત્યારે આટલું બધું મટીરિયલ ની અવેલેબલ નહોતું, એટલે જ હું ઘણીવાર તમને અમુક વસ્તુ મોકલતો નથી. ડિપેન્ડન્સ, જેવું કંઈક બોર્ડ ઉપર લખ્યું ને તમે લખી નાખો, એમ નહીં. થોડોક વિશ્વાસ રાખો, કદાચ આપણે ઈ સ્લાઇડ નથી, સરે જે જવાબ મોકલો એ આપણી પાસે નથી, પણ આપણી પાસે ક્વેશ્ચન છે તો આપણે જવાબ લખવા. અમારે તો રનિંગ લેક્ચર હતા. તમે કહો સર એટલે તમે ક્લાસમાં ન બેસતા? એમ નહીં, એમ રનિંગ લેક્ચર નહીં. સર બોલતા હોય ને અમે આમે ને બેઠા હોય, એમાંથી અમુક વસ્તુઓ અમે ઉતારતા જાય. પછી અમારી પાસે રેફરન્સ બુક ન રહે. હું આઝાદીના સમયની વાત નથી કરતો મિત્રો, ઘણા કે સર ઈ તો તમારા જમાનાની વાત, એમ નથી કહેતો. હમણાં 15 વર્ષ, 10, 12, 15 વર્ષ એમ ગણો. આઈ વોઝ ધ સ્ટુડન્ટ ઓલ્સો. બરાબર છે? 16 વર્ષ રાખો, 15 તો મને સીએ થયો એને થયા. બરાબર છે? તો એવા કેસમાં ત્યાં બોલતા હોય. પછી કાંઈ અવેલેબલ નહીં, નેટ તો હતું જ નહીં હજી. બરાબર? 2003-4 માં હતું, પણ કાંઈ એવું બહુ આપણને મળતું નહીં, સાયબર કાફેમાં જવું પડતું. તો જે લખ્યું હોય પછી વળી કોઈ બીજા મિત્ર, એનો એક ફાયદો શું થતો ખબર છે મિત્રો? ઘણીવાર એમાં આખું વાક્ય લખાણું ન હોય, સર બોલ્યા હોય આખું ન લખાણું, પણ એ જે અડધું તૂટેલું ફૂટેલું કટકું જે હતું ને એમાંથી અમે આખું મેળવતું. ટૂંકમાં થોડીક મથામણ કરતા. જ્યારે અત્યારે કેવું છે, જરાક કંઈક રહી ગયું ત્યાં તમે પાછું સર આ આપો, ઓલું આપો, ઓલું આપો. એટલે થાય છે શું ખબર છે? કે કોઈ પ્રકારનું મગજ ઉપર પ્રેશર જ નથી મૂકતા, તકલીફ જ નહીં. જો ક્વેશ્ચન આવે ને તો એના સોલ્ડ આન્સર હોય છે, એટલે જલ્દી ક્યાંક ગોટે ચડ્યા ને એટલે તરત જવાબ જોઈ લ્યો છો. ખરેખર શું કરવું જોઈએ? થોડાક ગોટે ચડ્યા તો થોડીક મથામણ. એટલે હું તમને જો ક્વેશ્ચન પછી આન્સર થોડાક દિવસ પછી મોકલું છું. કે મારે તો બેય તૈયાર, મારે પેલા બેય તૈયાર આ સાથે થાય, ક્વેશ્ચન આન્સર, પછી એમાંથી હું આન્સર કાઢું અને ક્વેશ્ચન નો લીધો તમને મોકલું. ઓલું શું થાય, જો આન્સર હશે ને તો તમે શું કરો છો, જેવું છેલ્લે જોયો ટેલી ન થયો ને એટલે જવાબ જોઈ લ્યો. ન હોત તો શું કરત? થોડુંક ગોતત, એક બે વસ્તુ આડાવડી. બરાબર છે? એટલે કદાચ કોઈ પણ, એટલે હું આમાં બધામાં તમને પ્રશ્ન બધે જગ્યાએ પૂછું છું, થોડુંક વિચારીને જવાબ આપો. બરાબર છે? એ મગજનું દહીં કરવાનું, એમને એમ નહીં કે બધું અવેલેબલ જ હોય. હવે ક્વેશ્ચન નંબર 3, તો એ કેશબુક વાળો જોઈ લેજો તમે. જો મેં આમાં બનાવીને આપ્યો છે. આલ્ફા લિમિટેડ ઇન્વાઇટેડ એપ્લિકેશન્સ. મિત્રો આ મહત્વનો ક્વેશ્ચન છે. આપણે ક્વેશ્ચન રીડ કરી ડિસ્કસ કરીને જવાબ છે નેક્સ્ટ મીટિંગમાં જઈશું. Alpha Limited invited application for issuing 75,000 equity shares of ₹10 each. બને તો થોડુંક લખતા જાજો, ઈ ટેવ મેં તમને ગઈકાલે પણ કીધું. 75,010 on application amount ₹4. બરાબર? on first call ₹3 અને બાકી જો બચાતા હો સેકન્ડ કોલ, એટલે કેટલા આવશે? ₹3.
rupees. યસ ગુડ. એપ્લિકેશન્સ ફોર 1 લાખ શેર્સ તરત આપણે નોટમાં લખી નાખવાનું, આમ બાજુમાં રાખેલી જ હોય 1 લાખ શેર્સ ની એપ્લિકેશન. ઓલું શું લખી નાખવાનું ઉપર રફલી 4 3 3 75,433 આમ આટલું સાથે સાથે લખતું જ જવાનું. 1 lakh shares were allotted to all applicants on pro rata basis. Excess money received with applications was transferred towards some due on first call. Vibha, who was allotted 750 shares failed to pay the first call. Her shares were immediately forfeited. Afterwards, the second call was made. મિત્રો આમાં મારે કઈ એન્ટ્રી જોઈ છે ખબર છે તમને? બધા જ આખો ક્વેશ્ચન કરવાનો છે તમારે. તો મારે ખાલી છે ને આપણે જોઈ લઈ રીઇશ્યુ કર્યા છે આ રહ્યું, હજી છે ચાલુ જ છે ક્વેશ્ચન. મને આ વિભાના શેર જે જપ્ત કર્યા ને એની એક એન્ટ્રી જોઈ છે. હવે હજી આગળ છે. The amount due on second call was also received except on 1,000 shares applied by Monica. Her shares were also forfeited. All the forfeited shares were reissued to Mohit for rupees 9,000 is fully paid up. Jo. You are required to pass necessary journal entry in the books of Alpha for the above transactions. ચલો કઈ નોટ ડાઉન કરવું હોય તો હજી એકવાર ક્વેશ્ચન લઉં છું. 75,000 4 પછી એમ નહીં વારે ઘડીએ સર ક્વેશ્ચન ઉલટું હું તમને પૂછીશ કે શું હતું. 433 1 લાખ ની એપ્લિકેશન આવી, એના ઉપર પ્રોરેટા કર્યું. કોઈ મને કહી શકે રેશિયો કયો થયો? કોઈને ખબર છે રેશિયો શું થયો શેર્સ નો? 3:4. 3:4. હા એમ બોલવાનું. યસ 3:4. કઈ રીતે? 25,000 LCM લઈ લ્યો. 25,000 મલ્ટીપ્લાઈડ 75,000 ને ઓલું જે 10:7.5 બોલ્યા ને 10:7.5 એ સાચું. એનું હજી થોડું તમે ચેન્જ કરી શકો, એને હજી બાયપરકેટ કરી શકો છો એટલા માટે. બરાબર છે 3:4. તો વિભાને 750 શેર્સ અલોટ થયા હતા. પછી તમે આ વાંચ્યું, તમારા કોઈનું ધ્યાન પડ્યું છે? The amount due on second call was also received except on 1,000 shares applied by Monica. મિત્રો આ વિભા ને મોનિકા ની બાબતમાં કઈક મેજર ડિફરન્સ છે. કોઈને ખબર છે શું? સર હું કહું. કોને 1000 શેર હા માંથી બોલો હાથ બોલો. તમે કોઈ વાંધો નહીં, તું બોલ. ચાલ છે ને આ વિભા છે ને એને 750 અને અલોટ થયા છે, અને બીજું આલ્ફા મોનિકા અચ્છા મોનિકા જે છે ને એને 1000 એને એપ્લિકેશન કરી છે 1000 શેર. હા એટલે આપણે એમાંથી શું કરવું પડશે? વિભામાં કાંઈ કેલ્ક્યુલેટ નહીં કરવું પડે કે એને કેટલા અલોટ થયા, પણ મોનિકામાં કેલ્ક્યુલેટ. મિત્રો તમને સમજાય છે એક્ઝામમાં તમે ભૂલ શું કરવાના હો છો એ કોઈને ખ્યાલ આવ્યો આમાં? હુડુડુડુ 1750 શેર્સ બરાબર, જ્યારે ઓના જુદી વસ્તુ છે. જો ઈ મોનિકાના 1000 અપ્લાઈડ છે બરાબર છે, અને એને સેકન્ડ કોલ ઉપર નથી ભર્યા. વિભાએ ફર્સ્ટ કોલ ઉપર નથી ભર્યા ને સેકન્ડ ડ્યુ નથી થયો. આખો અલગ ક્વેશ્ચન છે. ચલો પૂરેપૂરાની એન્ટ્રી કહેવાની છે, પૂરેપૂરાની. નેક્સ્ટ મીટિંગમાં આપણી પાસે ફૂલ ટાઈમ છે. એવરીવન મળીએ છીએ ત્યાં. યસ ફ્રેન્ડ્સ, સો ફર્સ્ટ એન્ટ્રી અગેન bank account to share application and allotment 4 lakhs, share application and allotment account 4 lakhs to share capital 3 lakhs to share first call 1 lakh. હવે વિભા આવશે બરાબર, પણ પેલા આપણે ફર્સ્ટ કોલ ના રૂપીસ એ હું બોલી જાઉં છું. શેર ફર્સ્ટ કોલ એકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ 75,000 multiplied by 3.
So it comes 2,25,000. 2,25,000. અને હવે તમે હેન્ડ રેઝ કરજો જે કોઈ કહેશે એને જવાબ હું પૂછીશ હવેથી કે કેટલા રૂપિયા મળ્યા. જરા બચકે રેના એડવાન્સમાં મળ્યા છે ફર્સ્ટ કોલના, યાદ રાખજો, હું યાદ કરાવતોય જાઉં છું, બરાબર છે. અને વિભાએ પહેલેથી જ ડિફોલ્ટ કર્યો છે. યસ, લીના તેજુરા પ્લીઝ. લીના જસ્ટ એ મિનિટ. બોલો લીના, ફર્સ્ટ કોલ વખતે કેટલા રૂપીસ મળશે? જરા બચકે. હ 1,23,750. બેંક એકાઉન્ટ ડેબિટ 1,22,000. 23,750. એમ નહીં લીના, જો ડ્યુ થતા 225, ડ્યુ 225 હતા, એમાંથી 1 લાખ બાદ કરી નાખીએ તો આવે 1,25,000. આ તે બાકીના ક્યાં બાદ કર્યા? So we have not received on first call rupees Okay. 1,250. એટલે 750 ઉપર લીના તે 3 રૂપીસ પ્રમાણે 2250 ઈ 125 And minus હમ minus 1,000 that we have received in advance. યસ, વેરી ગુડ. બીકોઝ ઓ મિત્રો બધા સાચો જવાબ છે લીના. એ એવરીવન તમને યાદ જ હશે, આવું આપણે ક્યાં કરીએ છીએ ખબર છે? દર વખતે એપ્લિકેશન ના મળે ને અલોટમેન્ટ ના. જો હું અહીંયા બાયફર્કેશન બતાડું છું કે 1,225,000 હતા, 225 એમાંથી 1 લાખ તો એડવાન્સમાં હતા, એટલે ખરેખર મળવા પાત્ર હતા 1,25,000. હવે સીધો હિસાબ કરવો હોય તોય કરાય. 75,000 શેર્સ ઉપર 1,25,000, તો 750 શેર ઉપર એક વ્યક્તિએ ન મોકલા, વિભાએ ન મોકલા, એટલે 74. જોજો હું અહીંયા ફરીથી બતાડું છું, એ આ 125 મળવા જોઈએ. 75,000 એ 1,25,000, તો 74,250 એ કેટલા? 74. આ વન ઓફ ધ વે આન્સર લેવાનો. બીજો રસ્તો શું છે ખબર છે? વિભાએ કેટલા એડવાન્સમાં મોકલા, વિભાએ કેટલા અલોટમેન્ટ ઉપર મોકલવાના હતા એ ગોતવાનું. ઈ વિભાએ ન મોકલા, ઈ ફિગર આ 125 માંથી બાદ કરી નાખવાનું. એક રસ્તો એ પણ છે. ને હવે આપણે આ જોઈએ, 74,250 ડિવાઈડ બાય 75,000 મલ્ટીપ્લાઈડ બાય 1,25,000, એટલે તમારો જવાબ આવી જાય બધા જ 1,23,750. સાથે સાથે હું એ કહી દઉં કે વિભાના કેટલા એડવાન્સ હતા મિત્રો. જો વિભા પાસે 750 શેર્સ હોય ને તો એને 1000 શેરની અરજી કરી. 1000 શેર્સ ઉપર વિભાએ 4 રૂપીસ મોકલા હોય ફ્રેન્ડ્સ, 1000 શેર્સ ઉપર વિભાએ 4 રૂપીસ એટલે 4,000, પણ વિભાએ મોકલવા જોઈએ 3,000 જ, એટલે વિભાના 1,000 શેર્સ, 1,000 શેર્સ નહીં 1,000 રૂપીસ એડવાન્સમાં છે વિભાના 1,000 રૂપીસ. હવે વિભાએ ફર્સ્ટ કોલ ઉપર 750 શેર્સ અને 3 રૂપીસ એટલે 2250 મોકલવાના હતા, જેમાંથી 1,000 તો ઓલરેડી એના કંપની પાસે પડ્યા હતા, એટલે -1,000. તો 1250 વિભાએ મોકલવાના હતા, જે વિભાએ મોકલા નહીં. ઓલો જે થાંભલો હતો એ મને દેખાણો નહીં, બરાબર છે. તો 1,25,000 માંથી 1250 બાદ કરી નાખો એટલે 1,23,750 જે જવાબ લીનાએ આપ્યો એ પરફેક્ટ છે. બીજું કાંઈ એમાં કેલ્ક્યુલેશન કરવાનું હવે જરૂરિયાત નથી. ગુડ. અને જો ચેટ રૂમમાં કોઈએ પર યુનિટ ગોતીને પણ આપ્યું છે ને તમને દરેક રીતે શીખવાડ્યું છે, ને તમે જ્યારે ઘરે ટ્રાય કરો ત્યારે દરેક રીતે તમે એ કરો, બરાબર છે. ચાલો આ પૂરું થઈ ગયું. હવે
His shares were immediately forfeited. Afterwards, the second call was made. Next entry જે છે એ એક જ મિનિટ નેક્સ્ટ એન્ટ્રી મિતુલ છે આપણી સાથે. મિતુલ Yes, sir. પૂછોય છે. મિતુલ નેક્સ્ટ એન્ટ્રી કઈ આવે અને શું આવે બેય મને કહો. Share capital account debit એમ નહીં to share for. મિતુલ નેક્સ્ટ તો સેકન્ડ હા સર. ડ્યુ કરવાનો થાય ને. હા સેકન્ડ કોલ ના પહેલા ડ્યુ કરવાના શેર સેકન્ડ કોલ સાંભળ અકાઉન્ટ મિતુલ એક જ મિનિટ વાંચતો ફરીથી. વિભા who was allotted 750 shares. જોજે હું કન્ફ્યુઝ કરું પણ તું જરા વાંચજે. failed to pay the first call. her shares were immediately forfeited. afterwards the second call was made. અને પછી સેકન્ડ કોલ થયો. હા એટલે હું સમજી ગયો કે આ સમમાં એવું છે કે ફર્સ્ટ કોલ પછી ઇમિડિયેટ એના શેર છે ને ફોરફિટેડ કરી દીધા છે. સેકન્ડ તો કોલ હવે મારો પ્રશ્ન હજી એ મગવા છે કે એન્ટ્રી કઈ આવે? શેર ફોરફીચર ની કરશું કે સેકન્ડ કોલ ની કરશું? શેર ફોરફિટેડ ની કરશું. હા તે જે પેલા જવાબ ઓરિજિનલી આપ્યો ઈ. હવે ઈ બોલ તું. યસ શેર કેપિટલ તું બોલ્યો તો. હા શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ કેટલા? 5250. ઈ કેવી રીતે ગોઈતા? 750 શેર્સ ઉપર 7 રૂપીસ તે લીધા. 7 રૂપીસ બરાબર છે. ચલો યસ. હાલો ઈ થઈ ગયું. પછી ટુ શેર ફોરફિટેડ અકાઉન્ટ ક્રેડિટ. ટુ શેર અથવા આપણે સોલ્ટ માં જ લખી નાખી એસેટ એકાઉન્ટ. ચલો 4000 4000 ઈ ક્યારે ભર્યા મિતુલ? એને 1000 શેર ની એપ્લિકેશન કરી ત્યારે તેના 750 અલોટ થયા પણ તેણે એપ્લિકેશન વખતે 1000 ગુણ્યા 4 રૂપીસ એટલે 4000 રૂપીસ મળ્યા. એ જ આપણે એને ફોરફીચર કરી દીધા કેમ કે એને ફર્સ્ટ કોલ ઉપર એક પણ રૂપિયો ભર્યો નથી. બરાબર પરફેક્ટ છે. પરફેક્ટ આન્સર બરાબર છે. એટલે એસેટ એકાઉન્ટ હું ફરીથી આ જરાક એન્ટ્રી ઓલી ચા દઉં છું. શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 5250 to forfeited shares 4000 અને હજી એક એન્ટ્રી ટુ શેર ફર્સ્ટ કોલ. હા બરાબર 1250. ગુડ 1250. વેરી ગુડ. ચલો બરાબર છે. યસ ફ્રેન્ડ્સ તો જો આ એન્ટ્રી શેર કેપિટલ એકાઉન્ટ ટુ ફોરફિટેડ શેર્સ આજે મેં ડાર્ક કરેલું છે ઈ જોજો જરા. ટુ શેર ફર્સ્ટ કોલ. વેરી ગુડ. અચ્છા હવે સેકન્ડ કોલ માટે હું જાઉં છું ચેટ પેલામાં ચેટ રૂમમાં જઉં છું. કોનો હાથ ઊંચો છે? બધા મોસ્ટ ઓફ એક વાર વારો આવી ગયો છે. ચલો રૂકૈયા પ્લીઝ સેકન્ડ કોલ ની એન્ટ્રી. Share second call to share capital 2,25,000. રૂકૈયા જરા કેલર. સર સંભળાનું? હા સંભળાણું પણ નથી. જવાબમાં થોડીક ભૂલ છે. જરાક વિચાર. આમાં જે સ્ક્રીન ઉપર દેખાય છે ઈ જ વિભાવાળી નિરાતે. હા 750 minus ને. હા 750 ફોરફિટ થઈ ગયા છે. બરાબર છે. એટલે ફરીથી સેકન્ડ કોલ એકાઉન્ટ જે ફોરફિટ થઈ ગયા હોય એના ઉપર ડ્યુ થશે નહીં રૂપીસ. એવરીવન બધા મિત્રો આ યાદ રાખજો. તમને લોકોને આવડે જ છે પણ ઉતાવળમાં ક્યારેક ભૂલ થઈ જાય છે. શેર કેપિટલ કેટલા? હવે બોલો રૂકૈયા કેટલા થશે? ગણતરી કરી. 2,22,750.
યસ 75,000 માંથી છે ને 750 બાદ કરી નાખો એટલે ઈ વધે છે, તમે જો ગણતરી કરો ને તો એ વધે છે 74,250 શેર્સ જ. બરાબર છે, અને એના ઉપર જ ડ્યુ થાય. ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા આવ્યો મિત્રો. આપણે જે ક્વેશ્ચન તમે 12મા ભણ્યા હશો, આપણે કરી છે એમાં પહેલી વાર એવું થયું કે ફર્સ્ટ કોલ પછી શેર જપ્ત થઈ ગયા અને લેટર ઓન સેકન્ડ કોલ ડ્યુ થયો. એટલે 7,250 મલ્ટીપ્લાઇડ બાય 3 એટલે રૂપિયા જે કે છે એ આવશે 2,22,750. બરાબર છે, ઓકે રૂપિયા બરાબર, થેન્ક યુ. 222,750. અને મિત્રો હવે પાછું કહું છું, જે બોલશે કેટલા રિસીવ થયા, બરાબર છે. હર્ષ છે આપણી સાથે, હર્ષ કેટલા રિસીવ થયા એ કયો. Bank account debit 2,20,500. બેંક એકાઉન્ટ ડેબિટ 2,20,500. 19,500. હર્ષ એમાં તારે 20. કેવું પડશે? 2,20,000. 2,20,000. ઓકે. હા. આ કેટલા શેર ઉપર તે લીધા? કારણ કે જે મોનિકા છે ને નીચે એને 1,000 શેર છે કરી છે અને એને 750 શેર્સ બીકોઝ રેશિયો છે 3:4 નો. બરાબર છે, વેરી ગુડ. જો 74,250 ઉપર જ મળવાના હતા, એમાંથી મિત્રો ભૂલ નહીં કરતા. હર્ષે નથી કરી, તમે નહીં કરતા. 1,000 પ્લીઝ બાદ નહીં કરતા. અત્યારે તમને બધાને ઈઝી લાગે છે, આ આવડે જ છે મિત્રો. એક્ઝામનો માહોલ અલગ હોય છે, બરાબર છે. આમાંથી તમારે કોઈને, આપણે બધાને ખબર જ છે કે પેલા હવે તો ઇન્સ્ટિટ્યૂટ જે નવેમ્બર 20 વાળા સ્ટુડન્ટ હોય એને કદાચ નહીં ખબર હોય તો કહી દઉં મિત્રો કે ICI માં છે ને તમે પેપર્સ આપો, પછી રિઝલ્ટ આવે, પછી તમને જો કોઈ પેપરમાં એવું લાગે છે કે આમાં અમને ઓછા માર્ક આવ્યા છે તો તમે એની સર્ટિફાઈડ કોપી મંગાવી શકો. સર્ટિફાઈડ કોપી એટલે કે તમે જે આન્સર લખ્યા છે ને એની ઝેરોક્સ કરીને લોકો મોકલે, જે લોકોએ ચેક કરેલા હોય એને કવિ લોકો સર્ટિફાઈડ કોપી કહે. તમને પાછું યાદ આવે તમે કેવું ગડબડ ગોટા કર્યા હતા. એ સર્ટિફાઈડ કોપી તમારે મંગાવવાની. 500 રૂપીસ ઓનલી એની ફી છે એક પેપરની સર્ટિફાઈડ કોપીની. 500 ઓનલી, બરાબર છે. એ તમે મંગાવો ને તો તમે જોઈ શકો કે તમારા ક્યાં છે એ સાચા આપ્યા, ક્યાં ક્યાં છે એ ખોટા. મિત્રો એ જયારે જોઈ છે ને ત્યારે ઘણીવાર આપણને ખબર પડે છે કે આપણને આવડતું હોય છે પણ આપણું ધ્યાન, જો અહીંયા આવા ક્વેશ્ચનમાં શું કર્યું હોય ખબર છે, અહીંયા -1,000. એવું નથી કે સ્ટુડન્ટને ખબર ન હોય કે અલોટેડ અને અપ્લાય, પણ ત્યાં એક્ઝામમાં એક તો 3 અવર્સમાં પેપર પૂરું કરતા હોય, ઝડપથી વાંચતા હોય, ક્યાંક એકાદા ક્વેશ્ચનમાં થોડા કન્ફ્યુઝ થયા હો, સમય ગયો હોય, બરાબર છે, એ બધું. પ્લસ તમે લોકો જયારે માની લો કે આ નવેમ્બરમાં આપો છો એક્ઝામ એને વાંધો નથી. જે લોકો મેમાં એક્ઝામ આપે છે, 2 વાર લેવાય છે, બરાબર ને, તો મેમાં યસ ઉતાવળમાં નેન્સી સાચી વસ્તુ. અને ટેન્શન એ હોય જ નેચરલી. મેમાં છે ને એક બીજો પ્રોબ્લેમ શું છે મે એક્ઝામ નો, કોઈને ખબર છે? ગરમી, હા, તડકો, ખૂબ જ. ટાઈમ ખબર છે તમને ICI ની એક્ઝામ નો? ન્યુ બેચ વાળાને ખબર છે શું ક્યાં ટાઈમ? 2 to 5 કરો જલસા, બરાબર છે. 2 to 5 એટલે તડકો એટ ઇટ્સ બેસ્ટ એમ કહેવાય, બરાબર છે. ત્યારે તો ઘટે તો કાંઈ ન ઘટે, બરાબર છે, એના જેવું. સવારના 8 થી 11, અમે બધા 8 થી 11 માં એક્ઝામ દેતા. અમારા વખતે CA ની એક્ઝામ નો ટાઈમ એ હતો 2 વાગે, એટલે 2 એક્ઝામમાં જાવ ને ત્યાં જ અડધાના તો ચક્કર ફરી ગયા હોય. તડકામાં પરીક્ષાના કેન્દ્રએ પહોંચે ને ત્યાં જ અર્ધ ગાંડા જેવા થઈ ગયા હોય. મે મહિનો એટલે કેટલા ડિગ્રી હોય? ઓન એન એવરેજ 40 to 45% હોય. આ વખતે ઓગસ્ટમાં આવશે ને ભાઈ, દર વખતે કોરોના નહીં હોય ને, હું જનરલાઇઝ વાત કરું છું મિત્રો. જ્યારે નવેમ્બર એટલે એક તો ઈ હોય, પ્લસ તમને એવું ખબર છે ઈ ક્લાસરૂમ એસી નથી હોતા હો, બધા આપણા એસી નથી હોતા, દેશી હોય છે. દેશી, એસી નહીં, દેશી, બરાબર છે. એટલે એક તો પેપર જો એનો પરસેવો વળે,
બરાબર. એક તો ઈ ટેન્શન નો પડશે હોય, એક વાતાવરણ, બરાબર. પાણીની તરસ લાગી હોય, ઈ પાણી પીવો ને એની આપે પાણી એ ગરમ હોય, ગરમા ગરમ હોય, બરાબર છે. ક્યાંય કાંઈ મજા ન આવે અને થોડો કંટાળો, એટલે ત્યારની વાત જુદી જ, એ એક્ઝામની વસ્તુ જુદી જ, બરાબર છે. એટલે થોડું તમને આ વાત કરું છું કે ટાઈમ ના હોય એમ. ઘણીવાર એમાં શું હોય નેન્સી, ઘણીવાર તો ટાઈમ હોય છે, એટલે ડોન્ટ વરી. એટલે 1000 નહીં, જે હર્ષે કીધો એ જવાબ સાચો છે. કમિંગ ટુ ધ પોઈન્ટ, 750, 1000 અપ્લાઈડ હતા, 750 અલોટેડ. એટલે મિત્રો પૈસા જે છે ને એ 73,500 ઉપર જ મળ્યા છે, 73,500 ઉપર. અને એ કેટલા મળ્યા હશે? 3. એટલે જે હર્ષે લખાયું છે એ સાચું છે, સાવ સાચું છે, બરાબર છે. 2,20,500. અચ્છા, નવેમ્બર નો એક બીજો પ્રોબ્લેમ છે, નવેમ્બર એક્ઝામ નો. જેમ કે આ નવેમ્બર વખતે તમને ખબર છે, તમે બધા જો હશો તો આ નવેમ્બરે એક પ્રોબ્લેમ, એક્ઝામ પાછળ ન જાય તો એનો શું પ્રોબ્લેમ છે? દિવાળી. હા, બરાબર. ત્યારે છે 11 થી દિવાળી, આઈ થિંક 14મી એ છે, 13-14. તમારી એક્ઝામ નો ઓફિશિયલ ટાઈમ જો કઈ ચેન્જ ન થાય કોરોનાને કારણે તો 11th, બરાબર છે. એટલે કરો જલસા. બારે ફટાકડા. સર હવે એનાથી શું બીવું હવે? હા, એ બીવાની વાત નથી, પણ એમાં બીવાનું તો ક્યાં, તો એમ કહું છું. તો થવાનું જ છે, હવે એમાં શું, હવે દઈ દઈશું. સર હા, ફટાકડા ફોડીને એમ નહીં સર, ફટાકડા ફોડીને ખોટું પોલ્યુશન કરે ને કરતા એક્ઝામ નું વાંચીને પાસ ન થઈ જાવ. ઈ વાત સાચી, પણ દિવાળી ખાલી ફટાકડા નો હોય ને, એમ તો ઘણું હોય ને. એટલે રંગોળી હોય, પણ એમ નહીં સર, મીઠાઈ હોય, આપણને બધા ખબર જ ભેગા છે કે થયા હોય. દિવાળી હશે તો આપણે પ્રિપેરેશન અત્યારથી કરી લેવી જોઈએ ને. ભલે ને તોય તું ગમે એટલી પ્રિપરેશન કર, તો આગલે દિવસે તો વાંચવું પડે ને, એમ. એ તો કરવું જ પડે. અને પછી બીજું હજી તમને સર હવે હાઈલા રાખે હવે. તમારા મગજમાં જે એક વાર નથી આવતું, સાંભળો, તમારા મગજમાં જે નથી હા ઈ છે ને, નવરાત્રી એ હોય ઓક્ટોબરમાં, નવરાત્રી દર વખતે નવેમ્બરમાં હોય એક્ઝામ સીએ. એટલે અમે તો રમવા નથી જતા સાહેબ. 5 વર્ષ સીએ કરશો એવું ને એટલે તમને બધું ભૂલાઈ લાગે, જશે. પણ પછી ચલો, વખતે થાય જવાબ નવરાત્રી. સાચો. નેક્સ્ટ જઈએ હવે. હવે આજે વખતે કાંઈ નથી થવાનું. હા. હવે નવરાત્રી ભૂલી જ જાજો. એકવાર આપો તો એટલે આજે વખતે છે ને આપણે નવેમ્બર વાળાના છે ને નસીબ સારા છે. ઓકે, એવું છે. એક જ મિનિટ. ચલો, હવે આ રીઇસ્યુ ની એન્ટ્રી હાથ ઊંચા છે જ કે કરો છો કે ગણતરી કરો છો? શું છે જોવા દો જોઈ. ફોર ફીચર ની બાકી છે સર એન્ટ્રી. હા સર, હાજી, સેકન્ડમાં ફોર ફીચર. હા, બરાબર. હા, ચલો, ફોરમ 2 જ બોલી જા. ચાલ, આવી જ છો તો ફોર ફીચર. હાલો. શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ હા, 750 શેર મલ્ટીપ્લાઈડ બાય હું મારે ટાઈપ 10 રૂપીસ. શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ 750 શેર્સ અને કેટલા રૂપિયા? 10 રૂપીસ એટલે 7,500. બરાબર. ચાલો, ટુ ફોરફિટેડ ટુ શેર ફોરફિટેડ અકાઉન્ટ 5,250. ઈ કેવી રીતે ગણ્યા તે? 750 મલ્ટીપ્લાઈડ બાય, આપણે સેકન્ડ કોલ ના નતા ભર્યા, 7 રૂપીસ ભર્યા હતા એટલે 7 બરાબર. પરફેક્ટ. અને ટુ શેર સેકન્ડ કોલ, બરાબર છે. ઈ કેટલા થશે? 2250. ગુડ. ચલો, આવજો. 2250, બરાબર છે. આ ફોરફિટ થઈ ગયા. હવે કોણ છે બાકી રહી ગયું? ચલો, જેને નવા કોઈ. હા, રાજ ચોબનપુત્રા, પ્લીઝ. હવે આવે છે રીઇસ્યુ. રાજ, બરાબર ને? હવે ફોરફિટ એ બે થઈ ગયા, કઈ બીજું છે નહીં. તો રીઇસ્યુ અને ઉપર ક્વેશ્ચન એ જોવા મળશે જ. બેંક એકાઉન્ટ ડેબિટ 9,000. બેંક એકાઉન્ટ ડેબિટ. આ વખતે કેવું થયું કે કોઈ પર શેર નો આપ્યા ટોટલ, પણ રાજ આપણે જોઈ લઈ કેટલા થાય, કેટલા શેર રીઇસ્યુ કર્યા છે. 1,500. 1,500. 750 પ્લસ 750.
હા 1500 મલ્ટીપ્લાઈડ બાય 6. ચલો ગુડ. 9000 એક જ મિનિટ, રાજ બોલે છે, બોલે છે બેંક એકાઉન્ટ ડેબિટ 1500 મલ્ટીપ્લાઈડ બાય 6. પછી રાજ શેર ફોરફીચર એકાઉન્ટ. ઈ કેટલા ફુલ્લી પેડ અપ છે, જોઈ લ્યો ઉપર. હા એટલે 1500 મલ્ટીપ્લાઈડ બાય 4 બરાબર છે, એટલે 6000. ગુડ. અને 2 શેર કેપિટલ ઈ થાય 15000. વેરી ગુડ. અને મિત્રો હવે હજી એક ને પૂછીશ, કોઈને લાસ્ટ એન્ટ્રી ખાલી એમાઉન્ટ જ મને તમારે કહેવાની રહેશે. હું કહું ઈ બોલશે પ્લીઝ. ફોર અને ચેટ રૂમ માં નહીં ત્યાં સુધી. ફોરફિટેડ શેર્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ. અને સમજાવવું પડશે કે કેવી રીતે એ આવ્યું. બરાબર છે? ચલો કરણ લખતરિયા છે કે વયા ગયા? કરણ લખતરિયા પ્લીઝ. હેલો. હા કરણ બોલ. ફોરફિટેડ શેર્સ ટુ કેપિટલ રિઝર્વ. થોડું ગણતરી કદાચ કરવી પડે. 3250 સર. ઓકે કરણ, હું લખું છું અત્યારે. 3250. સાચું ખોટું બોલતો નથી હજી, તો મને તું કે જોઈ કે કેવી રીતે આવ્યા. આમાં તો બધા જ શેર કરી નાખ્યા છે. હા સર, જે પેલી જે ફોરફીચર ની એન્ટ્રી હતી, હા એમાં 750 કર્યા હતા. એમાં 4000 ફોરફીટ કર્યા હતા અને મોનિકામાં 5250 રૂપીસ ફોરફીટ કર્યા હતા. બરાબર છે કરણ. જો મિત્રો આ રીતે પછી કાઈ ઓલું ગણતરી નહીં જવાની. ઓલ શેર્સ આવે ને તો ક્રેડિટ ડેબિટ જ કરજો. પણ બે હતા એટલે 4000 પ્લસ 5250 માઇનસ 6000 જે ડિસ્કાઉન્ટ અત્યારે. યસ વેરી ગુડ. માઇનસ 6000. 4000 પ્લસ 5250 માઇનસ 6000 એટલે 3250. વેરી ગુડ. યસ ફ્રેન્ડ્સ, બધા ક્લિયર આમાં? તો આ જોવો જોઈએ, આખો સમ આપણો અહીંયા પૂર્ણ થઈ રહ્યો છે. બરાબર છે? હવે આપણે નેક્સ્ટ ઓલા ઉપર જઈએ. સર હા બોલો. સર વિભા વાળું જે ફોરફિટેડ હતું, કોનું ફોરફીચર હતું? વિભાનું આપણે ફોરફીચર ની જે એન્ટ્રી કરી, હા કરી. 4000 આન્સર આવ્યો ને, હા એ નથી સમજાતું. બહુ સિમ્પલ. જો 750 શેર્સ વિભાને અલોટ થયા હતા, તો વિભાએ અપ્લાય કેટલા કર્યા હોય? તો કે રેશિયો છે 3:4 નો. તો જેને 3 શેર્સ અલોટ થયા હોય એને અપ્લાય 4 કર્યા હોય એટલે 1000. તું ગણતરી કરી જો. 1000 શેર જેને અપ્લાય કર્યા ને એને 750 શેર મળ્યા. તો વિભાએ તો જ્યારે અપ્લાય કર્યા ત્યારે 1000 શેર ઉપર 4 રૂપિયા મોકલા હોય એપ્લિકેશનના મોકલા 1000 શેર્સ અને 4 રૂપીસ 4000. પછી વિભાનો કોઈ પત્તો છે નહીં. હેલો સર, ઓલી રીતે સમજાવો ને. તમે નતું કરાયું કે ઓરિજિનલ શેર પર જેટલા મહિલા હોય પછી રીઇશ્યુ માં મહિલા હોય ઈ રીતે? તો સાવ સિમ્પલ. જો એ સાવ સિમ્પલ, કોઈ ઓલો પ્રોબ્લેમ નથી. એવરીવન એ કરાવી દઉં, બધા જ એલર્ટ. જો આ રીતે થશે. પણ એક જ મિનિટ હો, પેલા દેવ તને ક્લિયર થઈ ગયું ઓલું કે 4000 કઈ રીતે? હા સર. હે હા, રેશિયો વાળામાં પ્રોબ્લેમ હતો, એ સમજાઈ ગયું. ઓકે ભલે. હવે જો આ વિભા જે છે, એક જ મિનિટ, એને 4000 રૂપીસ ફોરફિટ થયા છે. 4000 રૂપીસ 750 શેર ઉપર. તો 4000 ડિવાઇડેડ બાય 750 એટલે એક શેરે 5.33 રૂપીસ ફોરફિટેડ મિત્રો વિભાના. બરાબર. હવે ન્યૂ શેર બાર પાડ્યા ને એમાં 6 રૂપીસ ના બાર પાડ્યા, 6 રૂપીસ ના, એટલે 4 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું.
rupees discount on reissue. કોઈ વાંધો નહીં, આપણે બધી જ રીતે બધા જ રસ્તા આન્સર તરફ જતા હોય તો 5.33 માંથી તમે 4 રૂપિયા ડિસ્કાઉન્ટ આપો એટલે 1.33 CR વધે. 1.33 નું CR બરાબર છે? ઈ ક્લિયર? હા સર. હવે નેક્સ્ટ લઈએ જો. હવે કોણ હતું? મોનિકા હતી. ચલો મોનિકાની વાત કરીએ. મોનિકા જે છે એના રૂપીઝ હતા, એમાં વિભાજ એવું ન કરવું પડે. મોનિકાએ સેકન્ડ કોલના નથી ભર્યા એટલે મોનિકાના રૂપીઝ કેટલા ફોરફીટ થયા? આ વિભાની જેમ ગણવા ન જવું પડે. 7 રૂપીઝ ફોરફીટેડ સીધો જવાબ આવે. 7 ફોરફીટેડ થાય મોનિકાના. એમાંથી કેટલા રૂપિયા મોનિકાએ ડિસ્કાઉન્ટ આપ્યું? 4 રૂપિયા. ડિસ્કાઉન્ટ તો બે હરખું જ આપ્યું, 6 રૂપિયામાં જ શેર બહાર પાડ્યા છે. ડિસ્કાઉન્ટ ઓન રીઇશ્યુ એટલે તો ટોટલ 3 રૂપિયા. મોનિકાના શેર ઉપર કંપનીને 3 રૂપીસ CR થયું પર શેર. હવે જો ટોટલ નું આપણે ગોતી લઈ. સો ટોટલ CR કેટલું થાય? ટોટલ CR તો કે વિભાના કેસમાં આવું જુદું ગણવાની જરૂર નથી, તમને સમજાવવા માટે. 1.33 મલ્ટીપ્લાઈડ બાય 750 શેર્સ. કારણ કે વિભાના 750 શેર્સ હતા તો 1.3333. અચ્છા આવું હોય ત્યારે હંમેશા 333333 જ આવું એટલે પરફેક્ટ જવાબ આવે. એટલે 1000 રૂપિયા આવશે, 999 નહીં. અને મોનિકા જે છે એના શેર્સ ઉપર આપણે કેટલા થયા? મોનિકાના શેર્સ ઉપર આપણને પ્રોફિટ થતો તો 3 રૂપીસ. એના પણ કેટલા શેર હતા? 750. 3 multiplied by 750, so it comes 2250. અને ટોટલ જોવો જોઈએ. હવે તમને મળી ગયો આન્સર 3250. એવરીવન આ તમારા 3250 બધા જ રસ્તા આન્સર તરફ જઈ રહ્યા છે. કોઈ પણ રીતે કરી શકાય. ઓકે, તો અત્યારે આને અહીંયા સુધી રાખીએ. હવે નેક્સ્ટ હજી છે આપણી પાસે 5 મિનિટ. એ આપણી પાસે 5 મિનિટ છે પણ આપણી પાસે હવે ક્વેશ્ચન નથી. હુર્રે! તો મિત્રો અહીંયા સુધી રાખીએ આજે. કાલે હવે શું કરવું છે? મળવું છે ને? કાલે રિઝલ્ટ નથી ને 12મા નું? કાલે ગેમ. ઓકે. રજા. નું નામ ન લ્યો હવે તો રિઝલ્ટ આવે તો સારું સર. હા ઈ વાત સાચી છે. સર બધાય ફીરકી લે છે. બોલો તમારે લોકોને કેવું છે ખબર છે? તમે એમ કહો છો રિઝલ્ટ આવે તો સારું, ને આ બીજું ગ્રુપ છે ને એવું કહે છે કે અમારી એક્ઝામ આવે તો સારું. હવે ઈ એવા સાચી વાત છે. પણ સર હવે કંટાળી ગયા બધાય છે. હા ઈ હવે જો ઈ બધા તો આમ ઝંડા ગાડી દેવાના એક્ઝામમાં એવું કર્યું. અમુક તો તમે એને ક્યારે જો અમુકના તો પેજ નંબર બોલતા હોય છે કે આ પેજ નંબર ઉપર આ આપ્યું છે, એવું એટલું વાંચી લીધું. આપણે સર અમુક તો રિઝલ્ટ ની એમ વાત કરે કેમ જાણે 99.99 પેર આવી જશે. સીએમ અરે પાત્રી દેતા હોય તો છત્રી એને ખાલી નથી એટલું જોતા પૂછો કે સીએમ ઈ લોકોને કેટલા જોઈ છે. 99.99 પીઆર તો પછીની વસ્તુ છે, પણ સીએમ ઈ લોકોને એ બધા તો એમ જ કહે છે સર એમાં પાસ થાય તો સારી 200 વાત મળી છે. જાય ને તો 201 નથી જોતા એમ. જો કોઈ પાછળ નથી જતા શું અત્યારે ખાલી ફીટ બસ 200 માં પહોંચવામાં દોડા-દોડી થઈ જાય છે. એકમાં 40 ભેગા કરવામાં ભીડી પડે લોમાં. ગમે એવડું વાંચો ને. ચેપ્ટર તમે બધા અત્યારે ઇન્ડિવિડ્યુઅલ કરો છો ને ત્યારે તમને બધાને બધું આવડે છે. પછી જ્યારે બધાય આવડે છે ને ત્યારે એટલે જ થોડુંક સ્પેસિફિક રહેવાનું. ઓકે, આ પરાગ પરમાર એવું કહે છે કે ભાઈ રિઝલ્ટ 10 જૂને હશે. કેમ પરાગ, તારી સ્કૂલમાં કીધું કે શું થયું? નેન્સી ને તો હજી એક્ઝામ જ બાકી છે ને? નેન્સી હા જુલાઈમાં છે. આવી ડેટ આવી કે હજી નથી આવી કઈ સ્પેસિફિક?
હા એક સર પેપર સેકન્ડ ના ને એક 9 ના. ઓકે, અને કયા બે પેપર બાકી છે તારે? હિન્દી ને બિઝનેસ. ઓકે, હિન્દી અને બિઝનેસ લો કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન? બિઝનેસ સ્ટડીઝ. બિઝનેસ સ્ટડીઝ. ઓકે, બરાબર. હા. એમને એમ નહીં પાસ કરી દે એવું નથી વિચારતા કે લેશે જ એમ? લેશે જ, ડેટ આવી ગઈ ફાઇનલ. ઓકે. ફોરમ શું કે છે? 31મી એ છે અમારા રિઝલ્ટની ડેટ. ઓકે, એટલે કે 31 તારીખ સુધીમાં આવી જશે એમ. ઓકે, બરાબર. સર કાઈ નક્કી અરે નથી. યાર ખોટી અફવા ના ઉડાડો. ખોટી કાંઈ અફવા નહીં. નથી, સાચું જ છે. એને કહેવાય જોજે શું Google ખબર છે? ઉપર વાંચતું દ્રષ્ટિ. ગાજતું માંડવે આવશે. બરાબર, કાંઈ ચિંતા ન કરો. સાચી વાત છે સર. ઓલું બોલી જાઓ હવે શું કરવાનું. એક ગ્રુપ તરત જ અહીંયાથી વયું જશે લોજિકલ રીઝનિંગ મળવા. બરાબર છે. અને પછી આજે કાલે પોણા વાગે પૈતું ને ભાઈ જીગર સરે કોન્સ્ટન્ટ રાખ્યો જ છો 1:45 એવું કીધું છે. જોજો ગ્રુપમાં લખ્યું છે 1:45 એટલે ન્યા પૂરું થાય ને પછી પાછા આવી જાજો. જિજ્ઞાસુ સર ને બીજા લેક્ચર હોય છે, નહીં તો હું તમને આમ કોન્સ્ટન્ટ જ ગોઠવી દે. તમને એમ થાય કે સર આ તમે ધક્કા ખવડાવો છો, એવું નથી. બધાને અલગ અલગ લેક્ચર્સ હોય છે, એમાં ગોઠવું છે. એટલે તમે જરા જાજો, એનો મેસેજ મોકલી દઈશ. ટૂંકમાં પતશે ને એટલે અહીંયા ચાલુ કરી દેશું. અને બીજું ગ્રુપ જે નવેમ્બર 20 વાળા છે એ લોકો એને ઘરે જાય જમે. બરાબર છે. આજ જીગર સરે તમારો લેક્ચર તો વેલો લઈ લીધો છે એટલે આવજો. કાલે રજા નહીં હો, કાલે મળશું જ. રજા છે નહીં, રજાની નામ સીએ માં રજા લેવાનું જ નહીં. રજા તો છે પરમ દિવસે. હા, પરમ દિવસે તો કમ્પ્લીટ આરામ. પરમ દિવસે ત્યાં કાલે વર્ક આવી જશે ને ઓલું સીએ માં કમ્પ્લીટ આરામ. પણ કમ્પ્લીટ આરામ એટલે શું ખબર છે ને? પરમ દિવસે બધા સીએ છે. ને તમે બધા તો હજી ક્લાસે નથી આવ્યા ને. આપણા બિલ્ડિંગ નું નામ જ શું છે ખબર છે? ક્લાસના બિલ્ડિંગ નું તમને લોકોને ખબર છે? આ લોકોને તો ખબર. તમને ખબર છે બિલ્ડિંગ નું નામ શું છે? જેમાં આપણા ક્લાસ છે એનું નામ છે હોલિડે. આપણા બિલ્ડિંગ નું નામ છે હોલિડે સેન્ટર. હોલિડે ત્યાં હોલિડે જ હોય છે. સારું છે. સર હોલિડે હોય પણ રવિવારે ચાલુ હોય. હે સર, રવિવારે હોલિડે હે પણ રવિવારે ચાલુ હોય. ન્યા જે ભણ્યા હોય ને એના મગજમાં હોલિડે નો અર્થ બદલી ગયો. ઈ લોકોને એમ છે હોલિડે. અમે બિલ્ડિંગ વાળા ઉપર ખાર થઈ ગયા. નામ શું આવું જો વિચારીને. હેલો, એક જ મિનિટ બાકી છો. સ્ટેટ વાળા લોજિકલ રીઝનિંગ વાળા લોજિકલ રીઝનિંગ માં પછી પાછા આવી જાજો ને તમે જાવ કરે. ચલો આવજો. સર તમારો અવાજ સ્લો મોશન માં આવે છે. હા બસ તો સર અવાજ નથી આવતો. પૂરું જ થાય છે હવે. હાલો આવજો. આવજો. સર સ્લો મોશન માં અવાજ આવે છે. અરે પણ હવે સ્લો કે ફાસ્ટ પૂરું થયું.